હવે આગળ વાત કરીશું નવરાત્રી વિશે। નવલા નોરતાના પડઘમ ચારે કોર સંભળાઈ રહ્યા છે, ત્યારે નવરાત્રી પહેલા જ સુરતમાં પ્રી નવરાત્રીનો ખેલૈયાઓમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો। સુર સમ્રાટ કીર્તિદાન ગઢવીના ગરબાના સુરે સુરતી લાલાઓ ગરબે ઝૂમ્યા। દેશ વિદેશમાં ગરબાનું ઘેલું લગાડનાર પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવી મધુર કંઠથી સુરતી લાલાઓ ગરબાઓની મજા માણી। સુરતમાં એસી ડોમમાં TV13ના આ ભવ્યાતિ ભવ્ય આયોજન થયા। સુરતના કેસરિયા એસી ડોમમાં પ્રી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક એવા ખાસ કલાકાર આવેલા છે કે જેમની કીર્તિ ન માત્ર ભારતમાં પરંતુ પૂરા વિશ્વમાં ફેલાયેલી છે। એવા લોક લાડીલા લોક કલાકાર એવા કીર્તિદાન ગઢવી આપણી સાથે છે। આપણે તેમની સાથે વાત કરીએ। જે કીર્તિભાઈ, ઘણા વર્ષો પછી સુરતમાં આવ્યા છો, 7 વર્ષો પછી, કેવું લાગે છે ને શું કહેશો? પ્રી નવરાત્રી TV13 હિરેનભાઈ, જેનિશભાઈ દ્વારા આયોજિત ભવ્યાતિ ભવ્ય સુરતમાં આયોજન કર્યું એસી ડોમમાં હું રાજી એટલા માટે થયો કે સુરતમાં 16, 17 ને 18 3 વર્ષ મેં આ એસી ડોમમાં ગરબા કરેલા છે અને સાઉથ ગુજરાતની પ્રજા, સુરતની પ્રજા, ખેલૈયાઓ ખૂબ પ્રેમાળ છે, ખૂબ જ ભાવવાળા માણસો છે। દરેક ઉત્સવોને સુરતની જનતા મન ભરીને પેટ ભરીને માણે છે। એટલે 7 વર્ષ 7 જન્મ પછી આવ્યો એવું લાગે છે મને, અને સુરતને 7 વર્ષથી મિસ કરતો હતો। એ એક જ રાઉન્ડમાં એ લોકોનો પ્રેમ મને ખૂબ મળ્યો અને આવો ને આવો પ્રેમ સુરતની જનતાનો, સાઉથ ગુજરાતની જનતાનો, પૂરી દુનિયાના ગુજરાતીઓનો પ્રેમ મને મળતો રહે એવી માતાજીની પ્રાર્થના। આટલા વર્ષો પછી આવ્યા છે, એવું શું છે કે તમને અહીંયા ખેંચી લાવ્યું? સુરતમાં ખેંચાઈ આવવાના 1000 કારણો આપી શકાય, કારણ કે સુરત બહુ ખૂબસૂરત છે। તમે ભજન પણ ગાઓ છો, ડાયરાઓ પણ ગાઓ છો, સંગીત પણ ગાઓ, પણ તમને શેમાં સૌથી વધારે મજા આવે છે? મને બધું જ સંગીતની જે પણ ગીત હોય, ગઝલ હોય, ગરબો હોય, રાહડા હોય, ભજન હોય કે સંતવાણી હોય, બધી જ વિધાઓ મને ગમે છે, કારણ કે હું બેઝિકલી મ્યુઝિકનો માણસ છું, સંગીતનો માણસ છું ને ઈશ્વરે, ભગવાને, માતાજીએ મને આ દુનિયામાં લોકોના મન, લોકોના આત્મા રાજી કરવા માટે એવો સૂર આપીને મોકલ્યો છે, જેનો મારો હંમેશા પ્રયત્ન હોય છે કે દરેક આત્મામાં બેઠેલા પરમાત્માને દરરોજ રાજી કરું। અને હવે નવરાત્રી આવી રહી છે અને તમે પ્રી નવરાત્રીમાં હમણાં અહીંયા પરફોર્મન્સ આપી રહ્યા, તો નવરાત્રીનું તમારા માટે કેટલું મહત્વ? આખું વર્ષ રાહ જોતા હોય, મારું તો સ્વપ્ન હોય, પણ હજારો લાખો ખેલૈયાઓ જે માના ભક્તો છે, આ ઉપાસકો છે, એના માટે આશોના નોરતા એટલે માના ખોળે રમવાનો અવસર, એની આખું વર્ષ, હવે આ 10 દિવસ પૂરા થશે, વળી આખા વર્ષ સુધી રાહ જોવાની, મારા મન નવરાત્રીનો તહેવાર એ માની ઉપાસનાનું પર્વ છે। છેલ્લો એક પ્રશ્ન પૂછવા માંગે છે। એક એવો સમય હતો કે તમને ખૂબ સ્ટ્રગલ કરવું પડ્યું હતું જ્યારે તમે કરિયરની શરૂઆતના વર્ષોમાં, અને હવે એવું છે કે પૈસાનો વરસાદ થાય છે, તો આ ફિલિંગ્સ કેવી છે? ને સૌથી પહેલી વાર જ્યારે તમારી પર પૈસાનો વરસાદ થયો હતો ત્યારે કેવો ભાવ હતો? મેં સાંભળ્યું છે વડીલો પાસે, વિદ્વાનો પાસે, સંતો પાસે કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સંઘર્ષ વગર તમને સિદ્ધિ મળતી નથી, અને સંઘર્ષ વગર જો સિદ્ધિ મળી જાય તો એ તમે જીરવી શકતા નથી કે એની તમે વેલ્યુ સમજી શકતા નથી। મારો 30 વર્ષનો 3 દાયકાનો આ સંગીતની લાઈનમાં છું, પણ દરરોજ ને દરરોજ હું કાંઈક ને કાંઈક શીખતો રહું છું, દરરોજ ને દરરોજ લોકોનો પ્રેમ મળતો રહેશે, અને મને ભરોસો હતો મારા સંગીત ઉપર, મારા ઈશ્વર ઉપર, મારી જગદંબા ઉપર કે હું જે રસ્તે છું, મારા પ્રોપર વે ઉપર છું, તો મને એકવાર મારી માં મને સફળતા અપાવશે। અને છેલ્લે TV13ના દર્શકોને શું કહેશો અને એક ગીત તેમને માટે ડેડિકેટ કરો? TV13 પ્રત્યે મારો બહુ જ રાજીપો છે, કારણ કે બહુ દિલથી જોડાયેલો છું। ગીતો તો હું ગાતો રહું છું, નવરાત્રીમાં હજુ 10 દિવસ ગાવાના છે, પણ TV13ના માધ્યમથી નવરાત્રીની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જે TV13ના માધ્યમથી જોઈ રહ્યા છે એ બધા ઉપર જગદંબાના આશીર્વાદ, જગદંબાની કૃપા ઉતરે એવી પ્રાર્થના। શુભ નવરાત્રી। જી બિલકુલ, તો આ હતા કીર્તિદાન ગઢવી કે જેણે TV13 સાથે ખાસ મુલાકાત આપી। કેમેરા પર્સન જયેશ મિસ્ત્રી સાથે નિકિતા ચલિયાવાલા, TV13।